માટે. ઓકે, આપણે આટલું જ સીવીએ, પછી આપણે અટેચ કરતા જોઈએ. આપણા જેમ સ્ટિચિંગ કરવાનું બતાવેલું જેમ કરી લીધું છે. ઓકે, આ આપનું 10 બાય 4.5 ઇંચનું પીસ છે. ઓકે, એને આપણે વચમાં સ્પંચ નાખીને 4 બાજુથી સીવી લીધું છે. ઠીક છે. હવે આપણે શું કરશું કે આપનું જે બીજું પીસ છે 10 બાય 3.5, 10 બાય 1 આપણે વચમાં ચેન નાખી છે એના પર મૂકશું. ઓકે, અને આપણે 1 2 3 4 ચારે બાજુથી આને સ્ટિચ કરી દઈશું. ઠીક છે. સ્ટિચ કર્યા બાદ ફક્ત આટલો જે એરિયા છે ને આમાં એને આપણે બાઇન્ડિંગ કરી લઈશું. બાઇન્ડિંગ કઈ तरह કરશું કે આપણે બાઇન્ડિંગ સ્ટ્રીપ છે આ, અને હાફ ફોલ્ડ કરશું. ઓકે, यहाँ મૂકશું અને આમ પાછળ લઈ લઈશું. ફક્ત આટલું જ એરિયા આપણે બાઇન્ડિંગ કરશું પહેલાં. ઓકે, આ સાઈડ પર મૂકી દઈએ. આ પાર્ટ થઈ ગયો. ઠીક છે. હવે આ આપનું બીજું 10 બાય 4.5 ઇંચનું પીસ છે, એને આમને આમ જ મૂકી રાખશું આપણે. ઠીક છે. હવે આપનું ત્રીજું 10 બાય 4.5 ઇંચનું પીસ છે. ઠીક છે. એના સાથે આપણે 4 પોકેટ કાપેલા 4.5 ઇંચીસ બાય 4 ઇંચીસ, 4.5 બાય 3.5 ઇંચીસ, 4.5 બાય 3 ઇંચીસ, 4.5 બાય 2 ઇંચીસ. ઓકે, હવે આપણે શું કરશું આને જ્યાં સિલાઈ છે ને ઉપર વहाँ મૂકશું. ઓકે, આમ મૂકશું. 1 2 હવે આપણે શું કરશું આ આપનું 10.5 ઇંચનું પીસ છે. ઓકે, 10 બાય 4.5નું. હવે આપણે શું કરશું આ પેલું આપણું એક પીસ છે 4 બાય 4.5, એના પર આપણે 4.5 બાય 3.5 ઇંચનું પીસ મૂકશું. ઓકે, અને આપણે 1 2 3 સિલાઈ લઈ લઈશું. ઓકે, પછી આપણે 4.5 ઇંચીસ બાય 3 ઇંચનું પીસ મૂકશું અને એના અગેન સિલાઈ લઈ લઈશું 1 2 3. પછી આ આપનું 4.5 ઇંચીસ બાય 2.5 ઇંચનું પીસ મૂકશું અને એના અગેન 3 સાઈડથી સિલાઈ લઈ લઈશું. ઠીક છે. આ ચારે